ચાલો મિત્રો, પહેલા દરેક મિત્રો આપણે ઓડિયો બંધ રાખીશું અને વિડીયો બી બંધ રાખજો. મિત્રો, આજે આપણે ચેપ્ટર 15 ની અંદર એક નવા પોઈન્ટ ઉપર જઈ રહ્યા છે, જે એક્ઝામની દ્રષ્ટિએ સૌથી મહત્વપૂર્ણ ગણી શકાય, અને એ છે તફાવત આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિઓ. મિત્રો, આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય અને બિન આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય? તો અહીંયા બંને બાબતોને આપણે સમજવાની છે. બે આર્થિક પ્રવૃત્તિ એટલે શું અને બિન આર્થિક પ્રવૃત્તિ એટલે શું? તો અહીંયા પહેલો જ પોઈન્ટ તમે જોઈ શકો છો કે ભાઈ આર્થિક પ્રવૃત્તિ કોને કહી શકાય? કે જે પ્રવૃત્તિ પાછળનો હેતુ આવક મેળવવાનો હોય. ધ્યાન રાખજો, જે પ્રવૃત્તિ પાછળનો હેતુ આવક મેળવવાનો કે ખર્ચ કરવાનો હોય, જે પ્રવૃત્તિ પાછળનો હેતુ આવક મેળવવાનો કે ખર્ચ કરવાનો હોય, ધ્યાન રાખજો, એને આપણે આર્થિક પ્રવૃત્તિ તરીકે ઓળખવામાં આવશે. તો પહેલો પોઈન્ટ આપણે જોઈ રહ્યા છીએ મિત્રો, આર્થિક પ્રવૃત્તિ આવક મેળવવાના કે ખર્ચ કરવાના. આવક મેળવવાના કે ખર્ચ કરવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે. આજે કોઈ પણ વ્યક્તિ એ કોઈકને કોઈ ક્ષેત્રમાં કામ કરતી હોય, એના બદલામાં શું મેળવે છે? કે આવક મેળવે છે. તો એ પ્રવૃત્તિને કેવી પ્રવૃત્તિ ગણાય? આર્થિક પ્રવૃત્તિ. જેમ કે આપણા પપ્પા જે કંઈ ક્ષેત્રમાં કામ કરતા હોય, બદલામાં શું મેળવે છે? કે આવક, કોઈક ને કોઈક સ્વરૂપમાં. તો એને આપણે આર્થિક પ્રવૃત્તિ તરીકે ઓળખીશું. એક્ઝામ્પલ અહીં આપ્યા છે, એક ખેડૂતનું ઉદાહરણ આપ્યું છે. તમે જોઈ શકો છો કે મિત્રો, અહીં આપણે ખેડૂતનું ઉદાહરણ આપ્યું છે. તો ખેડૂત, બીજું ઉદાહરણ છે કારીગર, ત્રીજું ઉદાહરણ છે વ્યાપારી, અને ચોથું ઉદાહરણ છે શિક્ષક. તો આ જે કઈ વ્યક્તિઓના ઉદાહરણ આપણે લીધા ક્ષેત્ર સાથે જોડાયેલા, એ પ્રવૃત્તિને આપણે આર્થિક પ્રવૃત્તિ તરીકે ઓળખીશું. એક પોઈન્ટ આપણો આર્થિક. ત્યાર પછી આપણે બીજા પોઈન્ટ ઉપર જઈ રહ્યા છીએ મિત્રો, અને એ છે બિન આર્થિક પ્રવૃત્તિ. હવે બિન આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય? કે એનાથી ઉલટું, એનાથી ઉલટું ચાલો, કે ભાઈ જે પ્રવૃત્તિ પાછળનો હેતુ આવક મેળવવાનો કે ખર્ચ કરવાનો ન હોય. અહીંયા તમે ધ્યાનથી જોજો, હું તમને ફરીથી બતાવી રહ્યો છું કે ભાઈ જે પ્રવૃત્તિ પાછળનો હેતુ આવક મેળવવાનો કે ખર્ચ કરવાનો ન હોય, તો આવી પ્રવૃત્તિને બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય. દાખલા તરીકે માતા પોતાના બાળકનો ઉછેર કરે છે. અત્યાર સુધી આપણે જોઈ રહ્યા છીએ મિત્રો કે આપણા મમ્મી આપણને જે કંઈ પાલન પોષણ કરી રહ્યા છે, શું બદલામાં ક્યારેય કશું માંગ્યું છે? એટલે પ્રવૃત્તિ કેવી કહેવાય? બિન આર્થિક. બીજું, કોઈક વ્યક્તિ સામાજિક સેવાના કાર્યો કરે છે, તો એ પ્રવૃત્તિ કેવી બની જશે? બિન આર્થિક બનશે. હવે આ જ વસ્તુ ઉદાહરણ આપીએ, ઉપરનું આપણે આર્થિક પ્રવૃત્તિનું ઉદાહરણ જોયું, એની અંદર તમે જોયું કે ભાઈ શિક્ષક. આજે મારું જ ઉદાહરણ હું તમને આપું કે આજે હું તમારી સામે એક શિક્ષક તરીકેની ભણાવવાની પ્રવૃત્તિ કરી રહ્યો છું. તો મારી આ જે કામગીરી છે આર્થિક પ્રવૃત્તિનું ઉદાહરણ બને છે. પણ હું જ મારા ઘરે જઈને મારા બાળકને ભણાવું છું, તો મારી પ્રવૃત્તિ કેવી બની જશે? બિન આર્થિક. આવી રીતે મિત્રો, કોઈ વ્યક્તિ શોખ ખાતર ફૂલછોડનો ઉછેર કરે છે, કોઈ વ્યક્તિ શોખ ખાતર ફૂલછોડનો ઉછેર કરે છે, તેમની પ્રવૃત્તિ કેવી બની જશે? બિન આર્થિક. પણ કોઈ માળી હોય અને કોઈ જગ્યાએ બગીચામાં કામ કરતો હોય, તે પ્રવૃત્તિ કેવી બની જશે? આર્થિક બની જશે. તો આ રીતે આર્થિક અને બિન આર્થિક એ બંને વચ્ચે તફાવત બની શકે.
ત્યાર પછી મિત્રો આપણે નેક્સ્ટ પોઈન્ટ ઉપર જઈશું. આ અહીં આપણો તફાવત ક્લિયર થઈ જાય છે. હવે નેક્સ્ટ પોઈન્ટ ઉપર આપણે આગળ વધીએ અને એ નેક્સ્ટ પોઈન્ટ કયો છે કે ભારતીય અર્થકરણનું માળખું. ભારતીય અર્થકરણનું માળખું. હવે આપણા દેશનું જે અર્થતંત્ર હોય કે દુનિયાનું હોય, મિત્રો અર્થતંત્રની અંદર આજે ઘણી બધી અસંખ્ય આર્થિક પ્રવૃત્તિઓ થાય છે. આ તમામ પ્રકારના જે વ્યવસાય છે એ વ્યવસાયને કેટલા ભાગમાં વહેંચવામાં આવ્યા છે, તો અહીંયા હું તમને બતાવવાનો પ્રયત્ન કરીશ કે એ ભાગ કેટલા બને છે. 3 બને છે. કેટલા ભાગ બને છે? 3 બને છે. હવે 3 ક્ષેત્રો અહીંયા અલગ અલગ નામ આપેલ છે. એમાં પહેલું ક્ષેત્ર છે પ્રાથમિક ક્ષેત્ર, બીજું ક્ષેત્ર છે માધ્યમિક ક્ષેત્ર અને ત્રીજું ક્ષેત્ર છે સેવા ક્ષેત્ર. આ 3 ભાગ પડે છે. માત્ર આર્થિક પ્રવૃત્તિની વાત છે. હમણાં આપણે આર્થિક પ્રવૃત્તિનો તફાવત જોયો, એના આધારે અર્થતંત્રના 3 ભાગ. તો આ જે પ્રવૃત્તિઓનું જે વર્ગીકરણ છે એક આપણું વ્યવસાયિક માળખું કહેવાશે. અને એ વ્યવસાયિક માળખાને આપણે 3 વિભાગમાં સમાવેશ કર્યો છે. તો આ ત્રણેય વિશે આજે આપણે વિસ્તૃત સમજ કેળવીએ. તો સૌથી પહેલા આપણે મેળવીશું મિત્રો પ્રાથમિક ક્ષેત્ર. પહેલું ક્ષેત્ર છે પ્રાથમિક ક્ષેત્ર. હવે જો પ્રાથમિક ક્ષેત્રની અંદર કયા પ્રકારની પ્રવૃત્તિને આપણે લઈ શકીશું, ખ્યાલ આવે છે મિત્રો? પ્રાથમિક ક્ષેત્રની અંદર કયા કયા પ્રકારની પ્રવૃત્તિને આપણે લઈશું? તો પહેલો પોઈન્ટ છે તો ખેતી તેમજ ખેતી સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓ. ખેતી તેમજ ખેતી સાથે જોડાયેલી પ્રવૃત્તિઓ. એક્ઝામ્પલ આપ્યા છે સિવાયના. દાખલા તરીકે પશુપાલન. મિત્રો આમાંથી નાના પ્રશ્નો પૂછાય છે. 2020ના પ્રશ્નપત્રમાં પણ પૂછાઈ ગયો સવાલ આ વર્ષે. પશુપાલન. બીજું આવશે પશુ સંવર્ધન. પશુ સંવર્ધન એટલે કે પ્રાણીઓનો ઉછેર. ત્રીજો પોઈન્ટ છે મત્સ્ય ઉદ્યોગ, માછલા ઉછેર કેન્દ્ર જેને કહેવાય. ત્યાર પછી છે મરઘા બતકા ઉછેર. આ સિવાય જંગલો. ઘણા લોકો જંગલમાં જઈને કેટલીક કાચો માલ એકત્રિત કરવાનું કામ કરે. લાખ છે, ઝાડ છે, ગુંદર છે, આવી ઘણી બધી વસ્તુઓ જંગલમાંથી એકત્રિત કરવાનું કામ કરતા હોય છે. તો એવી પ્રવૃત્તિઓ પણ પ્રાથમિક ક્ષેત્ર સાથે આવશે. આ ખેતી સંલગ્ન પ્રવૃત્તિઓ ગણાય છે. ત્યાર પછી આવશે કાચી ધાતુઓનું ખોદકામ. મિત્રો કાચી ધાતુ આજે જમીનની અંદર એવી ઘણા બધા પ્રકારના ખનિજો જોવા મળે છે. લોખંડ છે જેને આપણે લોહ અયસ્ક જેવી ધાતુઓ તરીકે ઓળખીએ, કાચી ધાતુઓ છે. એટલે ખીણની અંદર ખોદકામ કરનારા વ્યક્તિઓ પણ એ આ પ્રવૃત્તિ સાથે જોડાયેલા ગણાય. તો કાચી ધાતુનું ખોદકામ આવા ક્ષેત્રો કે જેનો પ્રાથમિક વિભાગમાં સમાવેશ થઈ શકે. આ રીતે મિત્રો પ્રાથમિક ક્ષેત્રો એટલે ખેતી તેમજ ખેતી સાથે જોડાયેલી પ્રવૃત્તિઓ. ઉદાહરણ કયા? કે પશુપાલન, પશુ સંવર્ધન, મત્સ્ય ઉદ્યોગ, મરઘા બતકા ઉછેર અને જંગલ તથા કાચી ધાતુઓનું ખોદકામ કરવું જેવા વ્યવસાય સાથે જોડાયેલી વ્યક્તિઓનો આ ક્ષેત્રમાં સમાવેશ થશે. તો આ પોઈન્ટ મિત્રો બરાબર ધ્યાન રાખજો. આમાંથી નાના સવાલો પૂછાય છે. કેવી રીતે પૂછાય છે તમને હમણાં સમજાઈશ, જ્યારે 3 ક્ષેત્રો આપણે ક્લિયર કરીશું ત્યારે. ત્યાર પછી મિત્રો આગળ વધીશું અને હવે આપણે જે આગળ વધી રહ્યા છે એ છે માધ્યમિક ક્ષેત્રો. માધ્યમિક ક્ષેત્રની વાત કરીએ મિત્રો, માધ્યમિક ક્ષેત્ર એની કયા પ્રકારની પ્રવૃત્તિનો સમાવેશ કરીશું? તો સામાન્ય રીતે તમે જોઈ શકો કે ભાઈ નાના મોટા પાયાના ઉદ્યોગ,
નાના મોટા એટલે પિનથી માંડીને પ્લેન સુધીનું, મતલબ ટાંકણીથી માંડીને અણુશસ્ત્રો સુધીનું ઉત્પાદન કરતા હોય એવા તમામ ઉદ્યોગોનું માધ્યમિક ક્ષેત્રમાં સમાવેશ થાય. આજે ઘણા બધા એવા નાના મોટા ઉદ્યોગોનો આપણે સમાવેશ એની અંદર કરીશું. તો એ નાના મોટા જેટલા પણ ઉદ્યોગો છે એને આપણે પાયાના ઉદ્યોગ કે અહીંયા ઉદાહરણ તરીકે લઈ શકો બાંધકામ ક્ષેત્ર. અહીંયા તમે ઉદાહરણ તરીકે લઈ શકો છો. કયું? તો કે ભાઈ બાંધકામ ક્ષેત્રની વાત કરી શકો. ત્યાર પછી ટાંકણીથી લઈને મોટા મોટા શસ્ત્રો એટલે પિનથી માંડીને પ્લેન સુધીની તમામ ઉદ્યોગોને આપણે એની અંદર સમાવેશ કરીશું. તો અહીંયા આપણો બીજો પોઈન્ટ ક્લિયર થાય છે. માધ્યમિક ક્ષેત્રો, માધ્યમિક ક્ષેત્રમાં તમામ ઉદ્યોગોને લેવાના છે અને એવા ઉદ્યોગો જે કાચા માલમાંથી વિવિધ પ્રકારની વસ્તુઓનું નિર્માણ કરે છે. કાચા માલમાંથી વિવિધ વસ્તુનું નિર્માણ કરે. પછી ખેતીમાં જેમ કે કપાસ, એમાંથી જે કાચો માલ મળે એના આધારે સુતરાઉ કાપડનો ઉદ્યોગ વિકસ્યો હોય તો પણ લઈ શકીએ. પેટાળમાંથી મળી આવતી ખનિજ લોહયસ્ક ધાતુ જેના પરથી લોખંડ ફોલાદનો ઉદ્યોગ વિકસ્યો હોય વગેરે. આ બધાને આપણે માધ્યમિક ક્ષેત્ર તરીકે લઈશું. મિત્રો ત્યાર પછીનો જે પોઈન્ટ છે એ આપણો કયો પોઈન્ટ બનશે? તો કે ભાઈ સેવાના ક્ષેત્રનો પોઈન્ટ આપણો બનશે. હવે સેવાના ક્ષેત્રમાં તમામ પ્રકારની સેવાઓનો સમાવેશ આપણે કરીશું. સેવાના ક્ષેત્રમાં આપણે તમામ પ્રકારની સેવાઓનો સમાવેશ કરીશું. હવે સેવાની અંદર કયા કયા ક્ષેત્રો આપણે લઈ શકીએ પહેલા સમજીએ. તો કે એક છે વ્યાપાર. એક આપણે ઉદાહરણ લીધું વ્યાપાર છે, એ સેવાના ક્ષેત્રમાં આવી શકે. બીજું આવશે સંદેશા વ્યવહાર. ત્રીજું આવશે હવાઈ સેવા. ચોથું આવશે દરિયાઈ સેવા, શિક્ષણ, આરોગ્ય, બેન્કિંગ અને વીમા કંપની. પછી પ્રવાસ, મનોરંજન, આ બધી જે કામગીરી છે એને સેવાના ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવશે. આ તમામને આપણે સેવાના ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવશે. તો અહીંયા આપણે જે મિત્રો જોઈ રહ્યા છીએ ભારતીય અર્થકરણનું માળખું જે જોઈ રહ્યા હતા, એ ભારતીય અર્થકરણના માળખામાં આપણે આ તમામે તમામ ક્ષેત્રોની વાત કરી. કઈ? તમામે તમામ ક્ષેત્રોની આપણે વાત કરી રહ્યા હતા. પ્રાથમિક ક્ષેત્ર, માધ્યમિક ક્ષેત્ર અને સેવાના ક્ષેત્રો. મિત્રો આ વર્ષે બોર્ડની અંદર પણ એમાંથી એક સવાલ પૂછાયો હતો. તમને સવાલની પણ એક નાનકડી ચર્ચા કરી લો કે ભાઈ કેવા પ્રકારનો સવાલ પૂછાયો હતો. તો સૌથી પહેલા કે આ ચેપ્ટરમાંથી એક સવાલ એવો પૂછાયો હતો કે ભાઈ દિવ્યાના જે પિતાજી છે એ LICમાં કામ કરે છે. ધ્યાન રાખજો, સવાલને સમજજો મિત્રો. દિવ્યાના પિતાજી LICમાં કામ કરે છે. બીજું ભવ્યાના પિતાજી ખેતી કામ કરે છે. ત્રીજું પ્રેક્ષાના પિતાજી સિલાઈ મશીન ચલાવે છે. તો આ ત્રણેયના પિતાજી અર્થકરણના કયા માળખા સાથે આવશે એની સમજ આવો સવાલ આપણને આ વર્ષે 2020ના પ્રશ્નપત્રમાં માર્ચની અંદર પૂછાઈ ગયો. તો એને ધ્યાનમાં રાખીને મિત્રો વિચાર કરો. અહીંયા 3 ક્ષેત્રો આપ્યા છે: પ્રાથમિક ક્ષેત્રો, માધ્યમિક ક્ષેત્ર અને સેવાના ક્ષેત્ર. હવે જો પહેલું ઉદાહરણ છે કે દિવ્યાના પિતાજી LICમાં કામ કરે છે. LIC એટલે વીમા કંપની. તમે જોઈ શકો મિત્રો કે ભાઈ LIC એટલે વીમા કંપની. રેડી? હવે એ જે વીમા કંપની છે એટલે અહીંયા તમે જો તમને અંડરલાઈન કરીને બતાવી રહ્યો છે LIC એટલે વીમા કંપની. હવે વીમા કંપની કયા ક્ષેત્ર સાથે જોડાયેલી છે? તો કે ભાઈ સેવા ક્ષેત્ર સાથે જોડાયેલી છે. તો એક સેવાના ક્ષેત્ર સાથે આવ્યું. ત્યાર પછી બીજું ઉદાહરણ આપ્યું છે કે ભવ્યાના જે પિતાજી છે ખેતી કામ સાથે જોડાયેલા છે. હવે તમે જો પ્રાથમિક ક્ષેત્રમાં જો ખેતી,
ભવ્યાના પિતાજી ખેતી સાથે જોડાયેલા છે એટલે પ્રાથમિક ક્ષેત્ર આવ્યું. ત્યાર પછી ત્રીજું ઉદાહરણ છે અને છે પ્રેક્ષાના પિતાજી એ સિલાઈ મશીન, પ્રેક્ષાના જે પિતાજી છે સિલાઈ મશીન સાથે જોડાયેલા છે એટલે એ મિત્રો જે સિલાઈનું જે મશીન છે કયા ક્ષેત્ર સાથે આવે? કોઈ એક નાનો મોટો ઉદ્યોગ છે. તો આ 3 ભાગ આપ્યા આપણને. પ્રાથમિક ક્ષેત્ર કે જેની અંદર ભવ્યાના પિતાજી ખેતી કામ કરે છે એટલે પ્રાથમિક ક્ષેત્રની સમજ આપણે આપવાની થાય. બીજો પોઈન્ટ આપણે જોયું માધ્યમિક ક્ષેત્ર કે જેની અંદર પ્રેક્ષાના પિતાજી સિલાઈ મશીન ચલાવે છે એટલે માધ્યમિક ક્ષેત્રનું સમજ આપણે આપવાની થાય. અને ત્રીજો પોઈન્ટ આપણે આવે છે સેવા ક્ષેત્ર કે જેની અંદર દિવ્યાના પિતાજી LICમાં કામ કરે છે. આ ત્રણેયનું માળખું કયું થયું? કે ભારતીય અર્થકરણનું માળખું કહેવાય. અને એ ભારતીય અર્થકરણના માળખા પ્રમાણે આપણે આ ત્રણેય પોઈન્ટ પ્રાથમિક ક્ષેત્ર, માધ્યમિક ક્ષેત્ર અને સેવાના ક્ષેત્રને ઉદાહરણ સહિત સમજાવવાના હતા. તો આવી રીતે મિત્રો આપણને જવાબ પૂછાતા હોય છે. તો આ રીતે કઈ રીતે પ્રશ્નપત્ર NCERTના માળખામાં મુદ્દાઓ આ જ છે મિત્રો, પણ સવાલ કઈ રીતે પૂછાય છે ખાલી ટેકનિક બદલાય એ આપણે સમજવું પડશે, એ આપણે વિચારવું પડશે અને એ આધારે કામ કરવું પડશે. તો ચોક્કસ આપણને સફળતા પણ મળતી જાય છે. તો આ રીતે આગળનો પેરેગ્રાફ આપણે એના પછીનો જોઈ જાય છે કે આજે સામાન્ય રીતે તમે જોઈ શકો છો કે ભાઈ વિકાસશીલ દેશોમાં પ્રાથમિક ક્ષેત્રનું પ્રભુત્વ. વિકાસશીલ દેશોમાં તમે જોઈ શકો છો કે વિકાસશીલ દેશોમાં ખાસ કરીને પ્રાથમિક ક્ષેત્રનું પ્રભુત્વ હોય છે. પ્રાથમિક ક્ષેત્ર એટલે કયું હતું? કે ખેતી અને ખેતી સાથે જોડાયેલી પ્રવૃત્તિ. હમણાં આપણે વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો પણ જોયા હતા, એની અંદર પણ વાત થઈ હતી કે ભાઈ ભારતની અંદર, ભારત જેવા દેશો જે વિકાસશીલમાં આવતા હોય કે ત્યાંના લોકોનો મુખ્ય આર્થિક પ્રવૃત્તિ ખેતી, જેમાંથી 60% લોકોને રોજગારી મળે. તો એ સમયે જે રોજગારી અને રાષ્ટ્રીય આવક જે છે એમાં પ્રાથમિક ક્ષેત્રનો હિસ્સો સૌથી વધારે હોય છે. સ્વાભાવિક છે કે જે ક્ષેત્રમાં વધારે લોકો જોડાયેલા હોય એ ક્ષેત્ર દ્વારા રોજગારીનું પ્રમાણ વધારે મળતું હોય. પરંતુ પરિસ્થિતિ બદલાતી જાય છે જેમ જેમ આર્થિક વિકાસ થતો જાય છે. દુનિયાના વિકસિત દેશોને ધ્યાનમાં રાખીને આપણે જોઈએ, દુનિયાના વિકસિત દેશોને ધ્યાનમાં રાખીને આપણે જોઈએ તો જે દેશો વિકસિત બન્યા છે એ દેશોની અંદર પ્રાથમિક ક્ષેત્ર છે એની સરખામણીમાં માધ્યમિક ક્ષેત્ર અને માધ્યમિક ક્ષેત્ર કરતા સેવા ક્ષેત્રો સૌથી વધારે ઉપયોગમાં આવી રહ્યું છે. એટલે આ પોઈન્ટ તમે નોંધ કરી રહ્યા છો કે ભાઈ રોજગારીની રાષ્ટ્રીય આવકમાં પ્રાથમિક ક્ષેત્રનો હિસ્સો સૌથી વધારે હતો, પણ જેમ જેમ આર્થિક વિકાસ થાય તેમ પ્રાથમિક ક્ષેત્રનું મહત્વ કેવું બનતું જશે? કે ઘટતું જાય છે. અને કયા બે ક્ષેત્રોનું પ્રમાણ વધતું જાય? કે ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનું પ્રમાણ વધતું જાય છે. તો આ રીતે મિત્રો આપણી સામે આજે એક જવાબ તૈયાર થયો છે એ આ પ્રમાણેનો હોય છે. દરેકને સમજાશે? તો આ રીતે મિત્રો આપણે ત્યાર પછીના પોઈન્ટ ઉપર આગળ વધીશું. હવેનો જે પોઈન્ટ છે આપણો અને છે મિત્રો ઉત્પાદનના સાધનો વિશેનો. અહીં આપણે ઉત્પાદનના સાધનો વાળો પોઈન્ટ લઈશું કે આજે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરવું છે, કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરવું છે તો ઉત્પાદન માટે કયા કયા પ્રકારની વસ્તુની જરૂરિયાત પડે? મિત્રો કુદરતી સંપત્તિ અને શ્રમની મદદથી, ધ્યાન રાખજો, કુદરતી સંપત્તિ અને શ્રમની મદદથી ચીજવસ્તુ અને સેવાઓનું ઉત્પાદન થાય છે. શ્રમ બે પ્રકારના છે જેના વિશે આપણે આગળ જોવાનું છે. તો
તો આ ઉત્પાદન કરવા માટે આપણે અનેકવિધ સાધનોનો સાધનોનો ઉપયોગ ઉપયોગ કરીએ છીએ. તો આમ મિત્રો તો આજે મિત્રો એક આજે સાદું એક તમે સાદું એક એક્ઝામ્પલ વિચારો, સાદું સાદું એક્ઝામ્પલ એક્ઝામ્પલ આપણે આપણે ખેતરની અંદર ઘઉંનું ઘઉંનું ઉત્પાદન ઉત્પાદન સામાન્ય વિચાર. સામાન્ય વિચારો. ઉત્પાદન ઉત્પાદન સાનુકૂળતા શાનું કરવું કે ઘઉં. હવે હવે ઘઉંનું ઘઉંનું ઉત્પાદન કરવું છે, આપણે એના માટે કેટલા આપણે કેટલા સાધનની જરૂર પડે? પડે? કે સૌથી પહેલા વિચારીએ વિચારીએ કે જમીનની જરૂર પડશે. હવે હવે જમીનની જમીનની સુવિધા જો આપણને જાય મળી જાય તો પછી તો પછી બીજી એની વિચાર કે એની અંદર જમીનની અંદર ખેતી લાયક સાધનોની જરૂરિયાત ઊભી થશે. કે ભાઈ કે ભાઈ હળની જરૂર પડશે, રાસાયણિક ખાતરોની જરૂર પડશે, શ્રમિકોની જરૂર પડશે. અને એ અને બધી એ વસ્તુ બધી લાવવા વસ્તુ લાવવા માટે નાણાકીય પુરવઠાની પણ જરૂર પડશે. હવે હવે યાદી યાદી બનાવતી બનાવતી કેટલી લાંબી થઈ જાય? તમે વિચારો કેટલી લાંબી કેટલી થઈ લાંબી થઈ જાય ને. કે ભાઈ કે ભાઈ ખાલી ઘઉંનું ઘઉંનું ઉત્પાદન કરવા માટે આપણે કેટલી બધી કેટલી બધી વસ્તુની જરૂરિયાત ઊભી હતી. થાય. આટલી બધી લાંબી યાદી બનાવી અવાજ આવે છે. ધ્યાનમાં રાખીને અર્થશાસ્ત્રની ભાષામાં અર્થશાસ્ત્રની અર્થશાસ્ત્રની રીતે અહીંયા ઉત્પાદનના જે સાધનો છે ચાર ચાર ભાગમાં ભાગમાં કેટલા ભાગમાં? કેટલા ભાગમાં? ચાર ભાગમાં. ચાર ભાગમાં. આ ચાર ચાર ભાગની ભાગની અંદર આપણે વહેંચીશું. અને ચાર અને ભાગ ચાર ભાગ કયા છે? સર બે અવાજ આવે છે. બે અવાજ આવે છે. ચાર ભાગ ચાર ભાગ કયા છે? આપણે આપણે જોવા પડશે. સર ડબલ ડબલ ચાર અવાજ આવે ચાર છે. ભાગની આપણે વાત કરીએ છીએ. એમાં એક એમાં એક પોઈન્ટ પોઈન્ટ છે આપણો જમીન. જમીન. પહેલો પહેલો પોઈન્ટ છે જમીન. જમીન. બીજો બીજો પોઈન્ટ છે મૂડી. મૂડી. સર ડબલ અવાજ આવે છે. ત્રીજો ત્રીજો પોઈન્ટ છે શ્રમ. શ્રમ. ડબલ અવાજ આવે છે. અને અને ચોથો પોઈન્ટ છે નિયોજન. સર ડબલ અવાજ આવે છે. આ ચાર ભાગની જરૂરિયાત એમાં ઊભી થશે. તો તો અહીંયા મિત્રો અહીંયા મિત્રો ખાસ એ ખાસ એ બાબતનું ડબલ અવાજ આવે છે. જમીન કોને કહી કહી શકાય? સર ડબલ અવાજ આવે. આ પરીક્ષા આ પરિચય આપણે મેળવીશું. કે ભાઈ જમીન કે કોને ભાઈ જમીન કોને કહી શકાય? તો આપણે આમ તો આઠમા સર ચેપ્ટરમાં પડઘો આ વસ્તુ પડે છે. શીખેલા. જમીન જમીન એટલે શું? તો તો સામાન્ય સામાન્ય રીતે આપણે એવું વિચારીએ કે કે જમીન એટલે શું થાય કે પૃથ્વીના ઉપરના પડને આપણે જમીન જમીન કહીએ છીએ. આ દેખાય દેખાય જમીન. જમીન, આપણે આવું શું કહીએ? દેખાય જમીન. પરંતુ પરંતુ અર્થશાસ્ત્રની અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ દ્રષ્ટિએ જમીનની જમીનની આપણે વ્યાખ્યા વ્યાખ્યા આપીશ. જમીનની અંદર તમામ પ્રકારની વસ્તુઓનો વસ્તુઓનો સમાવેશ થાય. સમાવેશ થાય. કયા તમામ? કયા તમામ? કે કુદરતી કુદરતી સંપત્તિ. હવે આપણને પ્રશ્ન થાય આપણને કુદરતી પ્રશ્ન થાય, સંપત્તિ કુદરતી કઈ? સંપત્તિ કઈ? તાકે તાકે જે જે આપણે બનાવી બનાવી નથી નથી પણ શક્યા. કુદરત કુદરત તરફથી સર વિનામૂલ્યે પડઘો પ્રાપ્ત પડે પ્રાપ્ત છે. જે સંપત્તિ જે આપણને સંપત્તિ આપણને કુદરત તરફથી વિનામૂલ્યે પ્રાપ્ત થઈ પ્રાપ્ત હોય થઈ હોય એને પણ એને પણ જમીનમાં લઈશું. જમીનમાં લઈશું. દાખલા તરીકે દાખલા તરીકે આપણને આપણને ખનીજો ખનીજો મળ્યા છે, મળ્યા છે, કોલસો કોલસો આપણને મળે તો શું આપણે બનાવી શકીએ? શકીએ છીએ? ખનિજ તેલ ખનિજ તેલ આપણે બનાવી બનાવી શકીએ? શકીએ છીએ? નહીં. તે કુદરતી તે સંપત્તિ. કુદરતી સંપત્તિ. બીજું બીજું પૃથ્વીની સપાટી પર આવેલા સર બે અવાજ આવે છે. બીજું તમે જોઈ બીજું શકો તમે મિત્રો જોઈ શકો કે મિત્રો પૃથ્વીની કે પૃથ્વીની સપાટી પર જે સપાટી આવેલા પર જે સર બે અવાજ આવે છે. કે ભાઈ પૃથ્વીની સપાટી પર આજે આપણે જોઈ શકીએ કે પૃથ્વીની સપાટી પર આવેલા જંગલો, મિત્રો જંગલો એ કુદરતી સંપત્તિનો ભાગ છે ને. બીજો પોઈન્ટ છે નદીઓ. તો નદીઓ પણ કુદરતી સંપત્તિ, કારણ કે નદીઓ આપણે બનાવી નથી શકતા, એ આપણને પ્રાપ્ત થયેલી છે, કુદરત તરફથી મળેલી છે. એવી રીતે પર્વતો છે. પૃથ્વીના પેટાળમાં એવા ઘણા બધા ખનિજો છે, વિવિધ પ્રકારની ધાતુઓ છે. તો જેટલી પણ વસ્તુ આપણે જમીન માત્ર એને જ કહેતા કે જે ઉપરનું પડ દેખાય તે, પરંતુ જમીન સાથે જોડાયેલી તમામ વસ્તુ જે આપણને વિનામૂલ્યે પ્રાપ્ત થઈ છે, જે આપણને વિનામૂલ્યે પ્રાપ્ત થઈ છે, એને આપણે જમીન તરીકે ઓળખવાની છે. બીજા નંબરમાં આપણે વાત કરીએ છીએ મિત્રો, તો આ ઉત્પાદનનું કયું સાધન બનશે? જમીન. પોઈન્ટ નોંધ કરજો કે ઉત્પાદનનું આ એક કુદરતી સાધન બનશે. જમીન એ ઉત્પાદનનું કયું સાધન બનશે? કુદરતી સાધન બનશે.
તો ધ્યાન રાખજો મિત્રો, આમાંથી પણ બોર્ડમાં સવાલ આવી ચૂક્યા છે ખાલી જગ્યાના રૂપમાં. અહીંયા આપણે જે વાત કરીએ છીએ જમીન એ ઉત્પાદનનું કુદરતી સાધન છે, એક પોઈન્ટ આપણો આ હતો. ત્યાર પછી મિત્રો 10 મિનિટનો સમય બાકી છે, ધ્યાન રાખીશું. બીજો પોઈન્ટ છે એને એ છે મિત્રો મૂડીનો. મૂડી કોને કહેવામાં આવશે? તો મૂડીની આપણે વાત કરીએ છીએ. મૂડી એટલે શું?